ત્યારે યોગોદ્વહન કરીશું અને એક પછી એક સૂત્રોનો અભ્યાસ કરીશું. આપ અમને 45 ગ્રંથોનો સાર આપી. ગુરુ તૈયાર છે, તમે તૈયાર થાવ એટલી જ વાર છે. ગુરુએ કહ્યું માત્ર 45 આગમ ગ્રંથોનો સાર નહીં, એ તો શબ્દોનો સાર થયો. એની સાથે આખી સાધના પદ્ધતિ નો આગમ, એનો પણ સાર તને કહી દો. ઓની અડધી કડીમાં એ સાર આવ્યો. યાદ રહેશે, ખાલી અડધી કડી યાદ રહેશે. આત્મ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાજો. બે સાધના આવી. આત્મભાવમાં સ્થિર થવું, પર ભાવમાં જવું નહીં. તો શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત પરભાવમાં ઓછું જવાય, ન જવાય એના દ્વારા